સુરતમાં બાઇકની ડુપ્લિકેટ આરસી બુક બનાવવાનું કૌભાંડ સામે આવ્યું હતું, જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને 5 જેટલા આરોપીની ધરપકડ કરી હતી. સુરત ક્રાઇમ બ્રાન્ચે બોગસ આરસી બુક કૌભાંડ ઝડપી પાડ્યાનો મામલે રોજ નવા ફણગા ફૂટી રહ્યા છે. જેમની તપાસ દરમિયાન આરટીઓ એજન્ટ તરીકે કામ કરતા નિમેશ ગાંધીએ આરટીઓમાંથી 600 જેટલી આરસી બુક 1.5 વર્ષમાં ચોરી લીધી હોવાનું ખુલ્યું છે. કૌભાંડમાં વધુ એક નામ ખુલ્યું છે, જેમાં આરટીઓ એજન્ટ નિમેશ ગાંધીએ 500 જેટલી આરસી બુક ચોરી હોવાનું સામે આવ્યું છે. નિમેશ ગાંધી આરટીઓમાંથી આ બુક ચોરી હોવાની વિગતો સામે આવી છે. છેલ્લા 1.5 વર્ષથી આ કૌભાંડ ચાલતું હતું. ક્રાઇમ બ્રાન્ચે પૂછપરછમાં અંકિત પાસેથી વધુ વિગતો મેળવી છે. અંકિત નામનો આરોપી અસલ આરસી બુકનું લખાણ પેટ્રોલથી દૂર કરી તેની ઉપર નવું પ્રિન્ટિંગ કરી આપતો હતો. અંકિત આ કામ કરવાના એક આરસી બુકના 1500 રૂપિયા લેતો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી આગામી દિવસમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે.